નવા નાણાકીય વર્ષમાં પ્રજાના ખિસ્સામાં કાણા. પશ્ચિમી એશિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં મોંઘવારીનો માર વધવા લાગ્યો છે. ક્રૂડ ઓઇલનો ભાવ વૈશ્વિક સ્તરે પ્રતિ બેરલ $100 પાર પહોંચી ગયો છે, જેની સીધી અસર ભારતમાં જોવા મળી છે. 1 એપ્રિલથી શેલ ઇન્ડિયા કંપનીએ પોતાના પંપો પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે. આ પહેલાં નાયરા એનર્જી કંપની પણ ભાવ વધારી ચૂકી છે. ત્યારબાદ ચાલુ સિઝનમાં ભારતમાં ખાંડનું કુલ ઉત્પાદન 9% વધ્યું હોવાના અહેવાલ છે. જોકે ઉત્તર પ્રદેશમાં માર્ચ મહિનામાં ઉત્પાદનમાં 13% ઘટાડો નોંધાયો છે. કૃષિ નિષ્ણાંતોના મતે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સારા ઉત્પાદનને કારણે રાષ્ટ્રીય સ્તરે ખાંડનો સ્ટોક મજબૂત રહ્યો છે. ચાલુ સિઝનમાં ભારતમાં ખાંડનું કુલ ઉત્પાદન 9% વધ્યું હોવાના અહેવાલ છે. જોકે ઉત્તર પ્રદેશમાં માર્ચ મહિનામાં ઉત્પાદનમાં 13% ઘટાડો નોંધાયો છે. કૃષિ નિષ્ણાંતોના મતે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સારા ઉત્પાદનને કારણે રાષ્ટ્રીય સ્તરે ખાંડનો સ્ટોક મજબૂત રહ્યો છે, જે નિકાસ માટે ફાયદાકારક સાબિત થશે. ત્યારબાદ ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં વહીવટીતંત્ર અત્યારે ચૂંટણીના મોડમાં આવી ગયું છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી વસ્તી ગણતરીની કામગીરી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા જાહેર કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરોએ ચિંતામાં વધારો કર્યો છે. ઉત્તર ભારત પર લગભગ 1000 કિલોમીટર લાંબો અને અત્યંત ઘટ વાદળોનો પટ્ટો દેખાઈ રહ્યો છે. સક્રિય થયેલા શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 48 થી 72 કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે. ત્યારબાદ આમ આદમી પાર્ટી અને રાઘવ ચડ્ડા વચ્ચેની લડાઈ હવે આરપારના જંગમાં ફેરવાઈ ગઈ છે. રાઘવ ચડ્ડાએ તાજેતરમાં પોતાની પાર્ટી પર જે આક્ષેપો કર્યા હતા તેનો જવાબ આપવા ખુદ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ મેદાનમાં આવ્યા છે. પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે રાઘવ ચડ્ડા હવે જનતાના મુદ્દા નહીં પણ માત્ર સોફ્ટ PR કરી રહ્યા છે. ત્યારબાદ નડિયાદના યુવકને ગઠિયાએ પોતાના સંબંધી ગાંધીનગરની ઓફિસમાં નોકરી કરતા હોવાનું કહી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી જુદા જુદા ચાર્જ પેટે ₹20,700 મહિલાના ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ સામાન્ય જનતા પર ફરી એકવાર મોંઘવારીનો બોજ વધ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા અમદાવાદમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ ₹1.50નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ હવે શહેરમાં CNGનો છૂટક ભાવ ₹83.77 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. ત્યારબાદ અમદાવાદના સાણંદ અને આસપાસના વિસ્તારોમાં રાહદારીઓ ખાસ કરીને સિનિયર સિટીઝનોને નિશાન બનાવતી એક ખતરનાક રિક્ષા ગેંગનો સાણંદ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગત 31મી માર્ચ 2026ના રોજ બનેલી લૂંટની ઘટનાની તપાસમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ એક મહિલા સહિત 4 આરોપીઓને દબોચી લીધા છે. ત્યારબાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે IPL 2026ની મેચ જોવા આવતા હજારો દર્શકો, VVIP મહેમાનો અને ખેલાડીઓની સુરક્ષા તેમજ વાહન વ્યવહારની સરળતા માટે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ મેચના દિવસોમાં સ્ટેડિયમના આસપાસના ચોક્કસ માર્ગો પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન અમલી રહેશે. ત્યારબાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગનો હેરાફેરીનો વધુ એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે અને એર ઇન્ટેલિજન્સ યુનિટે સંયુક્ત કાર્યવાહી કરીને બેંકોકથી અમદાવાદ આવેલા 2 શખ્સો પાસેથી કરોડો રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે. ત્યારબાદ વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે સર્જાયેલી ગેસની અછતની અસર હવે શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચી છે. ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ગેસ પુરવઠામાં વિક્ષેપને કારણે યુનિવર્સિટીની મેસના મેનુમાં ફેરફાર કરી તેમાં કાપ મૂકવામાં આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ત્યારબાદ સાયલાના સુદામણા વિસ્તારમાં ખનિજ વિભાગ અને પોલીસે દરોડા પાડી ગેરકાયદે 5 ખાણોમાં થયેલા ખોદકામની માપણી બાદ તંત્ર દ્વારા સંચાલકોને 595 કરોડનો દંડ, ખાણ અને ખનિજ વિભાગે જવાબદારોને 15 એપ્રિલ સુધીમાં પુરાવા સાથે હાજર રહેવા કારણદર્શક નોટિસ આપી. ત્યારબાદ ગુજરાતમાં ભર ઉનાળે અમદાવાદ અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે. હવામાન વિભાગે શુક્રવારે અને આગામી 7 એપ્રિલે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. તેવામાં અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે. ત્યારબાદ સોનામાં ઊંચા વળતરની લાલચ આપી રાજકોટના એક વ્યક્તિ સાથે રૂપિયા 1.10 કરોડની ઓનલાઈન છેતરપિંડી થઈ છે. સાયબર ક્રાઇમ પોલીસે જુદા જુદા જે બેંક ખાતામાં છેતરપિંડીની રકમ જમા થઈ હતી તે સહિતનાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભોગ બનનારને રૂપિયા 1.10 કરોડ ગુમાવ્યા છતાં સામાજિક પ્રતિષ્ઠાના હિસાબે ફરિયાદ કરવા માંગતા ન હતા. આખરે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ સમજાવટ કરી નામ ગુપ્ત રહેશે તેવી ખાતરી આપતા ફરિયાદ નોંધાવવા તૈયાર થયા હતા. ત્યારબાદ સામાન્ય રીતે ચૈત્ર મહિનાના આકરા તાપમાં વીજ ડિમાન્ડ વધુ રહેતી હોય છે. અત્યારે ઈંધણના પ્રશ્ને અનેક ઉદ્યોગોમાં શટડાઉન છે, જ્યારે બીજી બાજુ માવઠાના માહોલને કારણે વીજ ડિમાન્ડમાં ઘટાડો જોવા મળે છે. સામાન્ય રીતે ચૈત્ર મહિના દરમિયાન સૌરાષ્ટ્રની 8,000 મેગાવોટની ડિમાન્ડ રહેતી હોય છે. તેની સાક્ષેપમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રની વીજ ડિમાન્ડ 6,000 મેગાવોટની નજીક રહી હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ નહિવત સબસિડી છતાં યુદ્ધને પગલે ઇલેક્ટ્રોનિક વ્હીકલનું વેચાણ 15% વધ્યું. ઈંધણની અછતની અફવાની અસર રાજકોટમાં પણ પડી. પેટ્રોલ ડીઝલના વિકલ્પ રૂપે ઇલેક્ટ્રિક વ્હીકલનો પાવર જોરમાં. પખવાડિયામાં ઇલેક્ટ્રિક 2 વ્હીલરની ઇન્ક્વાયરી વધી.